તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જે નેતાઓ જે મંત્રીઓ તરીકેની શપથ લેવાના છે તે સાંસદોના નામ અમારી પાસે આવી ચૂક્યા છે. પ્રધાનમંત્રીએ ખુદ તેમની સાથે નિવાસસ્થાને ચાય પે ચર્ચા કરી છે. અંદાજિત 30 થી પણ વધુ સાંસદો જે છે કે જેઓ કેબિનેટ કક્ષાએ અને રાજ્ય કક્ષાએ તેઓ મંત્રી તરીકે જોવા મળશે. હું નામ આપને જણાવી રહ્યો છું. પહેલું નામ છે અમિત શાહ, ત્યારબાદ ગુજરાતના વધુ એક સાંસદ પોરબંદરના મનસુખ માંડવિયા, અશ્વિની વૈષ્ણવ ફરી એક વખત મિનિસ્ટ્રીની અંદર જોવા મળી શકે છે, નિર્મલા સીતારામનને ફરી એક વખત મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, પિયુષ ગોયલ કે જેઓ એકમાત્ર એવા સાંસદ હતા કે જેઓ મુંબઈથી જીતીને આવ્યા, પિયુષ ગોયલને સ્થાન મળી શકે છે, જીતેન્દ્રસિંહ, શિવરાજસિંહ ચૌહાણ પૂર્વ મુખ્યમંત્રી કે જેઓ આ વખતે જીતીને આવ્યા અને તેઓને સાંસદ તરીકેની જવાબદારી મળી અને પછી હવે તેઓ મંત્રીમંડળમાં હોઈ શકે છે, હરદીપસિંહ પુરી જેઓને રિપીટ કરવામાં આવી શકે છે, એચડીકે જેઓને સ્થાન મળ્યું છે, ચિરાગ પાસવાન જેઓએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મારા માટે રામ છે અને હું તેમનો હનુમાન, તેઓને સ્થાન મળી શકે છે, નીતિન ગડકરી કે જેઓનું પરફોર્મન્સ છેલ્લી 2 કેબિનેટની અંદર ખૂબ જ પ્રશંસનીય રહ્યું છે, તેઓને ફરી વખત રિપીટ કરવામાં આવ્યા છે, રાજનાથસિંહ સંરક્ષણ મંત્રાલય જેઓએ સંભાળ્યું છે અને ખૂબ જ સારી જવાબદારી નિભાવી છે, તેઓને સ્થાન મળી શકે છે, જ્યોતિરાદિત્ય સિંધિયા જેઓને પણ મિનિસ્ટ્રીની અંદર સ્થાન મળી શકે છે, જે નામ સામે આવ્યું છે, કિરણ રિજિજુ જેઓનું નામ પણ ચર્ચામાં હતું ને તેઓ પણ ચાય સાથે ચર્ચામાં જોવા મળ્યા હોવાનો દાવો છે. વિડીયોની અંદર તેઓ પણ દેખાયા છે. તેમની સાથે છે ગિરિરાજસિંહ કે જેઓ લાંબા સમય સુધી મિનિસ્ટ્રીથી દૂર રહ્યા પરંતુ તેઓ યુપીની અંદર ખૂબ જ સારું કામ કર્યું અને તેઓને સ્થાન મળી ચૂક્યું છે. ગજેન્દ્રસિંહ શેખાવત, જયંત ચૌધરી, અન્નામલાઈ કે જેઓની પાર્ટીએ એટલું સારું પરફોર્મન્સ નથી કર્યું પરંતુ તેઓને સ્થાન મળી રહ્યું છે. MLA ખટ્ટર તરીકે ML ખટ્ટર જેઓનું પણ નામ છે આ લિસ્ટની અંદર, સુરેશ ગોપી જેઓનું નામ છે જે મિનિસ્ટર્સ થવાના છે તેમાં, ધર્મેન્દ્ર પ્રધાન જેઓને ફરી એક વખત મિનિસ્ટ્રીમાં સ્થાન મળી શકે છે, જીતન રામ માંઝી જેઓની પાર્ટીએ સતત કહ્યું છે કે અમને બેઠકો ઓછી મળી કે વધારે મળી, અમે જીતીએ કે ન જીતીએ પરંતુ અમે પ્રધાનમંત્રી સાથે છે, તેઓને સ્થાન મળી શકે છે, રામનાથ ઠાકુર રાજ્યસભાના સાંસદ જેઓને સ્થાન મળી શકે છે, જી કિશન રેડ્ડી ફરી એક વખત મંત્રાલયમાં જોવા મળી શકે છે, બંદી સંજય અહીંયા આગળ જોવા મળી શકે છે, અર્જુન રામ મેઘવાલ જેઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, પ્રહલાદ જોશી, ત્યારબાદ આજસુ સાંસદ છે ચંદ્રશેખર ચૌધરી તેઓને મળી શકે છે, ડોક્ટર ચંદ્રશેખર પેમસાની જેઓને સ્થાન મળી શકે છે, રામ મોહન નાયડુ જેઓને સ્થાન આપવામાં આવ્યું છે, રવનીતસિંહ બિટ્ટુ જેઓને સ્થાન મળ્યું છે, જીતિન પ્રસાદ, પંકજ ચૌધરી, વધુ એક મહત્વનું નામ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ રહેલા CR પાટીલ કે જેઓ આ વિડીયોની અંદર જોવા મળ્યા છે. મંત્રી લેવલ તરીકે તેઓ શપથ લે છે, કેબિનેટના હશે, રાજ્ય કક્ષાના હશે તે હજી સ્પષ્ટ નથી થયું પરંતુ CR પાટીલ વધુ એક ગુજરાતથી નામ, BL વર્મા જેઓનું નામ છે, લલ્લનસિંહ સોનેવાલ, ત્યારબાદ અનુપ્રિયા પટેલ જેઓને સ્થાન મળી રહ્યું છે મંત્રીમંડળની અંદર, પ્રતાપરાવ જાધવ જેઓને સ્થાન આપવામાં આવ્યું છે મંત્રીમંડળમાં, અન્નપૂર્ણા દેવી જેઓ મહિલા નેતા તરીકે જોવા મળશે અહીંયા આગળ, રક્ષા ખડસે, અજય તમટા, શોભા કરંદલાજે, કમલજીત સહેરાવત, રાવ ઇન્દ્રજીતસિંહ, રામદાસ અઠવલે જેઓને ફરી એક વખત મોકો મળી રહ્યો છે અને હર્ષ મલ્હોત્રા જેઓ પણ મંત્રીમંડળમાં હોઈ શકે છે. સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ જોવા મળી છે રૂપાલા જોવા નથી મળ્યા. મોદી સાથે ચાય પર ચર્ચા કરતા જે મંત્રીઓને શપથ લેવાના છે તેઓ આ સંભવિત ચહેરાઓ છે કે જેને વિડીયોમાં જોઈ રહ્યા છો, જેઓને સ્થાન મળી શકે છે, જેમાં રૂપાલાની ગેરહાજરી ઉડીને આંખે વળગી છે. શક્યતાઓ પૂરેપૂરી છે કે ક્ષત્રિય આંદોલનના કારણે ભલે તેઓને સાંસદ તરીકે બદલવામાં ન આવ્યા, તેઓને ઉમેદવાર રાખવામાં આવ્યા અને જીતીને પણ આવ્યા પરંતુ મંત્રીમંડળમાં તેમને સ્થાન નથી આપવામાં આવી રહ્યું છે. અત્યારના સૌથી મોટા સમાચાર છે ગુજરાતથી અમિત શાહ, મનસુખ માંડવિયા નક્કી માનવામાં આવી રહ્યા છે, CR પાટીલ નક્કી માનવામાં આવી રહ્યા છે. સ્પષ્ટતા કદાચ એને લઈને પણ ટૂંક સમયમાં થઈ જશે કે S જયશંકર જેઓ રાજ્યસભાના સાંસદ છે ગુજરાતના, તેઓને પણ સ્થાન મળશે. આ તમામ જે નામ મેં આપને જણાવ્યા છે, આ 30 થી વધુ તમામ નામ આ બેઠકમાં હાજર રહ્યા છે. અમિત શાહ, મનસુખ માંડવિયા, અશ્વિની વૈષ્ણવ, નિર્મલા સીતારામન, પિયુષ ગોયલ, જીતેન્દ્રસિંહ, શિવરાજસિંહ ચૌહાણ, હરદીપસિંહ પુરી, HDK, ચિરાગ પાસવાન, નીતિન ગડકરી, રાજનાથસિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ રિજિજુ, ગિરિરાજસિંહ, ગજેન્દ્રસિંહ શેખાવત, જયંત ચૌધરી, અન્નામલાઈ, ML ખટ્ટર, સુરેશ ગોપી, ધર્મેન્દ્ર પ્રધાન, જીતન રામ માંઝી, રામનાથ ઠાકુર, જી કિશન રેડ્ડી, બંદી સંજય, અર્જુન રામ મેઘવાલ, પ્રહલાદ જોશી, આજસુ સાંસદ ચંદ્રશેખર ચૌધરી, ડોક્ટર ચંદ્રશેખર પેમસાની, રામ મોહન નાયડુ, કિંચરાપુ, રવનીતસિંહ બિટ્ટુ, જીતન પ્રસાદ, પંકજ ચૌધરી, CR પાટીલ, BL વર્મા, લલ્લનસિંહ સોનેવાલ,
અનુપ્રિયા પટેલ, પ્રતાપરાવ જાદવ, અન્નપૂર્ણા દેવી, રક્ષા ખડસે, અજય તમતા, શોભા કરંદલાજે, કમલજીત સહેરાવત, રામ ઇન્દ્રજીત સિંહ અને રામદાસ અઠવલે સાથે હર્ષ મલ્હોત્રા, તમામ નામો જે છે તેઓ આજે સાંજે પ્રધાનમંત્રી સાથે મંત્રી પદના શપથ લેતા જોવા મળશે. કેબિનેટ મિનિસ્ટ્રી અને રાજ્ય કક્ષાની મિનિસ્ટ્રી કોને કોને મળે છે તેના ઉપર પણ અમે ટૂંક સમયમાં પડતો ઉચકવા જઈ રહ્યા છીએ.